રાજ્યના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેમ એક પછી એક આફતો આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કમોસમી વરસાદને પગલે જિલ્લામાં ખરીફ પાકોને તો નુકસાન થયું જ છે, પરંતુ સાથે સાથે બાગાયતી પાકોને પણ મોટો ફટકો પડ્યો છે। ખાસ કરીને જે ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું હતું તેમની સ્થિતિ અત્યંત દયનીય બની છે। લાખો રૂપિયાનો ખર્ચ અને મહિનાઓની મહેનત એક જ ઝાટકે ધોવાઈ ગઈ છે। જોઈએ આ એક વિશેષ અહેવાલમાં। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। સાબરકાંઠા જિલ્લો જ્યાં ખેડૂતોએ સારા પાકની આશા સાથે ખરીફ અને બાગાયતી પાકોનું વાવેતર કર્યું હતું, જો કે અચાનક આવેલા કમોસમી વરસાદે આ આશા પર પાણી ફેરવી દીધું છે। જિલ્લામાં 12,000 હેક્ટર જમીન પર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં તલોદ તાલુકામાં પણ મોટા પ્રમાણમાં ટામેટાનું વાવેતર કરાયું હતું। ટામેટાના પાક માટે ખેડૂતોએ મોટો ખર્ચ કર્યો હતો। ટામેટાને ટેકો આપવા માટે વાંસ, તાર અને થાંભલાનો મંડપ બનાવવામાં આવ્યો હતો, જેમાં વીઘે લગભગ 50,000 રૂપિયાનો ખર્ચ થયો હતો। ખેડૂતોએ રાત દિવસ એક કરીને આ પાક ઉછેર્યો હતો, જો કે કમોસમી વરસાદના એક ઝાટકે ખેડૂતોના ખર્ચ અને મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। ત્યારે ખેડૂત મહિલાઓ, ખેડૂત ભાઈઓ શું કહી રહ્યા છે તેના વિશે વિશેષ માહિતી મેળવીએ અને એક નજર કરીએ એ દ્રશ્યો ઉપર। અમે આ વર્ષોથી અમારે ખેતીનો વ્યવસાય છે, એટલે ખેતી કરીએ છીએ। ટામેટાનો વાવેતરમાં બહુ જ નુકસાન આવ્યું છે। ઘરે લઈ આવે છે પણ ગ્રેડિંગ કરવા પછી પણ ભાવ મળતા નથી અને બજારમાંથી પણ પાછું આવે છે અને ઘર ચલાવવાના વ્યવસાય, વ્યવહારિક કાર્યક્રમો આવે, છોકરાનું ભણવાનું, આ બધા ખર્ચા પૂરા પાડવા માટે બહુ તકલીફ પડે છે। એટલા માટે કંઈ સહાય માટે પ્રયત્ન કરશો। હું ખેડૂત છું। મારા બાપ અને મારા દાદા પણ ખેતીનો જ વ્યવસાય કરતા હતા। તેઓ પરંપરાગત ખેતી કરતા હતા। અમે હવે બાગાયત ખેતી કરીએ છીએ। એમાં અમે આ વર્ષે મરચાં વાવ્યા હતા, એ તો ખતમ થઈ ગયા। આ ટામેટાની વાડી ઊભી છે, તો આમાં અતિશય વરસાદ, કમોસમી વરસાદ, જેના કારણે એટલું બધું નુકસાન છે કે અમે જે આના માટે ખર્ચો કર્યો છે એના પૈસા પણ અમારે વળે તેમ નથી। તો આ સંદર્ભે સરકારશ્રીને કે યોગ્ય એજન્સીઓને જણાવવાનું કે તમે સર્વે કરો, જુઓ અને ખેડૂતોને કંઈક મદદરૂપ થાવ, એવી અમારી ભાવના છે। અત્યારે અમે અહીંયા ટામેટાનું વાવેતર કરેલું છે। કમોસમી વરસાદથી તો જે માલ બગડ્યો છે તો બગડ્યો જ છે, એના પાછળ આ વાતાવરણ ટકી રહેવાથી અત્યારે ટામેટાની અંદર ઈયળ કયો પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે અને બીજા સ્ક્રેપ કે વાડિયા કે આ કે તે કે બધું એક ભયંકર રોગો આવી ગયા છે। એના લીધે અમારા અત્યારે ટામેટા એમ કહીએ તો નિષ્ફળ છે, એમ કહીએ તો ચાલે। અને અમે લોકોએ 50,000 થી 60,000 રૂપિયા આને મંડપ પાછળ ને એની પાછળ ખર્ચો કરેલો છે, એ અત્યારે અમારું નીકળે એવું નથી। તો સરકારને એક રિક્વેસ્ટ છે કે કૃપા કરી અને ખેડૂતોની મદદ કરે અને કંઈક સહાય આપે તો અમારું વળી કંઈક ચાલે એમ। વરસાદના સાથે વિલનની ભૂમિકામાં રોગચાળો પણ જોવા મળ્યો છે। વરસાદી માહોલના કારણે ખેતરોમાં રોગચાળો પણ ફેલાઈ ગયો છે। આ રોગચાળાને લીધે ટામેટાનો લગભગ 90% પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। જે ખેડૂતોએ માંડ 10% જેટલો પાક બચાવ્યો તેમના પણ યોગ્ય બજાર ભાવ નથી મળી રહ્યા। ખેડૂતોને પોતાનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યો છે। એક તરફ પાકનો નાશ અને બીજી તરફ ભાવ ન મળવાથી ખેડૂતને પડતા પર પાટું જેવી ઘટના સર્જાઈ છે। ત્યારે એક ખેડૂત રડી અને પોતાની વ્યથા વર્ણવે છે, તેના પર નજર કરીએ। સાહેબ, અમારે જીવવાનું ક્યાંથી આપત્તિ ગયું ખેતી તો મારા છોકરોની ફી ખાવાનો દોડો નથી કરવો, શું કરવાનું સાહેબ? 2 લાખ રૂપિયા ખર્ચો કરે તો 1 હેક્ટર ખેતી કરી છે સાહેબ। પરિસ્થિતિ ગંભીર થઈ છે, સરકાર વાપરતી નથી। અમારી એવું દશા ખેડૂતોની ખરેખર દશા છે સાહેબ, શું કરવાનું? આ વરસાદના કારણે પૂરો પાક ફેલ થઈ ગયો, કોઈ સાંભળતું નથી। લોકોને વિનંતી કરીને થાકી ગયા છીએ, હવે શું કરવાનું? પરિસ્થિતિ ગંભીર છે અમારી। હાલ ઘેર ખાવા દોડ મેં નહીં રહ્યું, આવક બધી પતી ગઈ કે વરસાદમાં।
હાલત ખરાબ થઈ છે. જે રીતે ખેડૂતો રડી રહ્યા છે, પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે, તે ખરેખર ખૂબ ગંભીર છે. ખેડૂતોને આ વખતે જે નુકસાની થઈ છે તેને આંકડામાં દર્શાવી શકાય તેવી નથી. સાબરકાંઠાના ખેડૂતો હવે મોટા આર્થિક સંકટમાં ફસાયા છે. તેમની પાસે હવે માત્ર એક જ આશા છે કે સરકાર વહેલી તકે આ નુકસાનીની સર્વેની કામગીરી હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને બેઠા કરવા માટે યોગ્ય રાહત પેકેજની જાહેરાત કરે. નહીં તો દેવાળિયા થવાના આરે ઉભેલા આ ખેડૂતો માટે આવનારો સમય કપરો સાબિત થશે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.